ભેસાણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ દ્વારા ડોળેશ્વર રામધામ ગૌશાળાની ગાયોને ગોળ અને ખોળ ખવડાવીને પુત્ર દિવ્યરાજ ગોહિલના જન્મદિવસની ઉજવણી કરી હતી। સમગ્ર વાત કરીએ તો ડોળેશ્વર મહાદેવ અને રામધન ગૌશાળા ભેસાણ તાલુકાની અંદર ખૂબ જ જાણીતું સ્થળ છે। આ સ્થળ ચુડાથી ધારી ગુંદાળી રોડ પર આવેલ ગળથળ, ખાખરા, હડમતિયા, મોરવાડા ગામોમાં સેન્ટરમાં આવેલું છે। ડોળેશ્વર મહાદેવ મંદિર અહીંથી વસવાટ કરતું રામધણ ખૂબ જ પૌરાણિક માનવામાં આવે છે। અવારનવાર અહીં બહારથી આવતા ટુરિસ્ટો, રાજકીય આગેવાનો અને અધિકારીઓ અહીંથી વિઝિટ કરે છે। અહીં આવેલા મંદિર અને ગૌશાળામાં આર્થિક રીતે અથવા તો વ્યવસ્થાના ભાગરૂપે મદદ કરતા હોય છે। એમ જ ભેસાણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલના દીકરા દિવ્યરાજભાઈના નિમિત્તે અહીં રામધણને ગાયોને 7 બોરી ખોળ અને 50 કિલો ગોળ ખવડાવવામાં આવ્યો હતો। પોલીસ સ્ટાફના તમામ યુવાનો, અધિકારીઓ, અહીંના ટ્રસ્ટી મિત્રો, મહંત હસુપરી બાપુ સાથે મળી ગાયોની વચ્ચે જઈ ખોળ અને ગોળ ખવડાવવામાં આવ્યો હતો। તેનો ખૂબ જ હાજીપો વ્યક્ત કર્યો હતો। ડોળેશ્વર મહાદેવ અને અહીંના મહંત હસુપરી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। અહીં ગૌશાળામાં નિસ્વાર્થ ભાવે સેવા કરતા તમામ યુવાનો અને વડીલોની પ્રશંસા કરી હતી। અને વધુમાં વાત કરીએ તો ભેસાણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગાય આપણા સનાતન ધર્મ માટે પૂજનીય કહેવામાં આવે છે। આપણા સમાજની અંદર સારા અને નરસા પ્રસંગોમાં આવતા હોય ત્યારે જો આપણે બધા થોડી થોડી ગાય માટે મહેનત કરીએ તો પણ આપણે ગૌધનની રક્ષા કરી શકીએ છીએ। પરંતુ સુરત ચાલતું ડોળેશ્વર ધૂન મંડળની પણ પ્રશંસા કરી હતી। આ ગૌશાળા માટે જીવાદોરી સમાન અને આવનારા સમયમાં અહીં ઘણો વિકાસ થાય અને આ વિસ્તારના તમામ લોકો સહભાગી બને તેવી શુભેચ્છા પાઠવી હતી। જે કેસની ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ।